ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ગાંધીધામના રેડક્રોસ ભવન ખાતે પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના લક્ષ્ય સાથે રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રેડક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારોએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું। આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સરે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા। તેમજ આ હેલ્થ કેમ્પનો 50થી વધુ પત્રકારો, ફોટોગ્રાફરોએ લાભ લીધો હતો। આજે અહીંયા ગાંધીધામ રેડક્રોસ લગભગ 40 વર્ષથી અનેક સેવાના કાર્યો કર્યા છે। એમાં આજે આપણે પ્રેસ મીડિયા વાળાના હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો। એની અંદર બહુ અગત્યની વાત એ છે કે બધા જ ટેસ્ટ અહીંયા થશે। એમના ઈસીજી પણ થઈ શકશે ને એક્સરે પણ થઈ શકશે, બ્લડ ટેસ્ટ થશે, એટલે જેને જે જરૂર લાગશે। મહત્વનો વિષય ખૂબ એટલા માટે છે કે પ્રેસ મીડિયાના લોકો જે રીતે 24 કલાકની ડ્યુટી કરતા હોય છે, તો એ લોકોને માટે પોતાની હેલ્થ માટે ટાઈમ નથી। એટલે આ ચેકઅપ કરાવવું અને અર્લી ડાયગ્નોસિસ કરવું એ આજના જમાનામાં સૌથી અગત્યનું છે। એ તમને ખબર જ ના હોય કે તમને ડાયાબિટીસ છે, એટેક આવે ત્યારે ખબર પડે કે તમને ડાયાબિટીસ છે। એટલે આજના દિવસનો જે અને દરેક પ્રેસ મીડિયા વાળાએ પોતાનો ટાઈમ આપ્યો છે અને અહીંયા હેલ્થ ચેકઅપ માટે આવ્યા છે। એના માટે પણ હું બધાને અભિનંદન આપીશ કે પોતાના શરીરની સંભાળ માટે આટલો ટાઈમ એ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓએ કાઢ્યો અને પોતાની હેલ્થનું મહત્વ એમને સમજાણું, એ મારા માટે બહુ અગત્યનું છે। અને અહીંયા રેડક્રોસની અંદર ખૂબ સારા કાર્યો થયા છે, તમે બધા જાણો છો। હુકમમાં પણ ગાંધીધામ રેડક્રોસ, ઓલ ઇન્ડિયા રેડક્રોસ, ઇન્ટરનેશનલ રેડક્રોસે પણ ગાંધીધામ, આદિપુર, અંજાર, કચ્છની અંદર ખૂબ સારા કામો અર્થક્વેક પછી કર્યા છે। અને એવા જ હમણાં થોડા દિવસ પહેલા આપણે ચશ્માનો કેમ્પ કર્યો હતો, ત્યાં જ નંબર કાઢીને ત્યાં ચશ્મા આપતા હતા। લગભગ 600-700 લોકોએ આ કેમ્પનો લાભ લીધો। એટલે આ બધું આવી નાની નાની સેવાઓ પણ એ પોતાની કોઈની લાઈફ સેવિંગ હોય છે અને ખૂબ સારી રીતે આવા બધા કાર્યક્રમો કામ કરતા હોય છે। એટલે હું રેડક્રોસમાં જિલ્લાના પ્રમુખ એ છે ધવલભાઈ આચાર્ય, અહીંયા ડોક્ટર આચાર્ય ભાવેશ આચાર્ય, જે ગુજરાત રેડક્રોસના ચેરમેન તરીકે 6 વર્ષ રહ્યા અને વાઇસ ચેરમેન તરીકે 3 વર્ષ રહ્યા। એ દરમિયાન એમને આખા ગુજરાતમાં રેડક્રોસનું એટલું કામ કર્યું કે ઓલ ઇન્ડિયા રેડક્રોસે એમને 4 એવોર્ડ આપ્યા હતા। બેસ્ટ કાર્યકર, બેસ્ટ એક્ટિવિટી અને એવા ગોલ્ડ મેડલ રાષ્ટ્રપતિના હાથે અપાયો હતો। એટલે મહત્વની વસ્તુ એ છે કે તમે જે કાર્ય કરો એ લોકોને સીધો બેનિફિટ કરે એવા પ્રોગ્રામો કરો, એવા કાર્યક્રમો કરો કે જેથી એ કાર્યક્રમ કરવાનો તમને પણ સંતોષ થાય। એટલે અજયભાઈ અત્યારે રેડક્રોસના ગુજરાતના ચેરમેન છે અને એમને આ નવા સૂચનો કરી અને નવા પ્રોજેક્ટો આપે છે। એટલે આવા નવા આપણે લોકો ઉપયોગી કામ કરતા રહી એવી રેડક્રોસના તમામ વોલન્ટિયર્સ, તમામ કાર્યકર્તાઓ અને સૌ આગેવાનોને મારી ખાસ વિનંતી પણ છે અને સૌને મારી શુભેચ્છા અને અભિનંદન। ગાંધીધામ રેડક્રોસની અંદર હમણાં 1 મહિના પહેલા એક અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે। એ પણ એક ખૂબ સરસ સગવડ છે। વધારામાં વેક્સિનેશન સેન્ટર પણ ગાંધીધામ રેડક્રોસમાં છેલ્લા 10 વર્ષથી ચાલે છે। પછી ઉપર સરકારના માધ્યમથી રેડક્રોસ લેબોરેટરી પણ ચલાવે છે, એ પણ ખૂબ સરસ રીતે ચાલે છે। અને બીજી અનેક એક્ટિવિટી ગાંધીધામ રેડક્રોસની અંદર થાય છે, એ એક નક્કર હકીકત છે। સમગ્ર ગુજરાતની અંદર રેડક્રોસના માધ્યમથી ખાસ કરીને જે પત્રકારો છે એમને મદદ થાય એટલા માટે એ લોકોએ લેબોરેટરી ટેસ્ટ રાખેલા છે। ગઈકાલે ભુજમાં હતા, ભુજની અંદર 50 જણના ટેસ્ટ થયેલા। આજે ગાંધીધામનો પણ લગભગ 50 જણના ટેસ્ટ, ગાંધીધામનો પણ 50ના તો ટેસ્ટ થઈ ગયા છે અને એક ખૂબ સારી સગવડ બધાને મળશે એવો મને વિશ્વાસ છે। આજ રોજ
કચ્છ રેડક્રોસ દ્વારા બ્લડ ચેકઅપનું મીડિયા માટે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રેડક્રોસ દ્વારા આપણા ગુજરાતના પ્રેસિડેન્ટ અજયભાઈ પટેલ ના સૂચન મુજબ, એમના માર્ગદર્શન મુજબ અલગ અલગ એક્ટિવિટી બધા જ જિલ્લાઓ કરી રહ્યા છે. એમાં આજે કચ્છે ગાંધીધામ ખાતે આજે રાખ્યો હતો, ભુજે ગતકાલે કાર્યક્રમ રાખ્યો હતો. બધા મીડિયા કર્મી બહુ જ વ્યસ્ત જીવન જીવતા હોય છે, એમનું સાર્વજનિક જીવન અમારી જેમ જ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સેવાઓમાં જોડાયેલા હોય છે. એટલે એ લોકોના હેલ્થ માટે એક સ્પેશિયલ આ આયોજન ગોઠવવામાં આવ્યું કે એ લોકોનું બી હેલ્થ ચેકઅપ થાય, એ લોકોની તબિયતનું ધ્યાન રાખવામાં આવે, એ લોકોને બી ક્યાંક બ્લડમાં યા બીજા લેબ રિપોર્ટમાં ક્યાંક એવું આવતું હોય જેથી એ લોકો પ્રિકોશન લઈ શકે, એનું બી પ્લાનિંગ કરવામાં આવે, એને બી જોવામાં આવે. એના માટે થઈને આ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આજે રેડક્રોસ દ્વારા ગત ઘણા સમયથી ઘણી બધી એક્ટિવિટી કચ્છમાં કરવામાં આવે છે. અહીંયા ગાંધીધામ ખાતે ફિઝિયોથેરાપી સેન્ટર, જેમ ડોક્ટર સાહેબે કીધું કે ચાલુ કર્યું છે, એમ અહીંયા વેક્સિનેશન સેન્ટર ચાલુ છે. ભુજ ખાતે બી આમ જ વેક્સિનેશન સેન્ટર ચાલુ છે, ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ થઈ રહ્યું છે. કચ્છની પહેલી બ્લડ બેંક રેડક્રોસની ભુજ ખાતે ચાલે છે, જેની અંદર બ્લડ રિપ્લેસમેન્ટ વગર અમે આપીએ છીએ. એટલે કોઈને બ્લડની રિક્વાયરમેન્ટ હોય તો વિધાઉટ રિપ્લેસમેન્ટ એ લોકોને બ્લડ મળે છે. એવી નવી સુવિધા રેડક્રોસ સાથે કમ્બાઈન કરીને વાગડ વેલફેરમાં ભચાઉ ખાતે બી અમે ગોઠવી છે. આવી નવી હવે અંજારમાં ફ્યુચરમાં અમે બ્લડ બેંક ચાલુ કરવા જઈ રહ્યા છે, કારણ કે બ્લડની જે ઇમરજન્સી રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે લોકોને એમ થતું હોય છે કે અમારે રિપ્લેસમેન્ટમાં બ્લડ આપવું પડશે, પણ રેડક્રોસ દ્વારા વિધાઉટ રિપ્લેસમેન્ટ બ્લડ આપવામાં આવે છે. એ જેટલી જાણકારી બધાને મળશે અને વધુને વધુ એ લોકો જોડાશે તો એમને બ્લડની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થશે. અમારી એવી ઈચ્છા છે કે કચ્છ ડિસ્ટ્રિક્ટમાં જ્યાં બ્લડ બેંક નથી ત્યાં કોઈને કોઈ વ્યવસ્થા એવી ગોઠવીએ કે લોકોને લોકલ બ્લડ મળી શકે, એની સુવિધા ગોઠવાનું અમારું પ્લાનિંગ ચાલે છે. રાપરમાં બ્લડ બેંક છે, ભચાઉમાં નથી, એટલે ભચાઉમાં અમે વાગડ વેલફેર ભેગું ટાઈપ કર્યું. ગાંધીધામમાં બ્લડ બેંક છે, અંજારમાં અમારો પ્રયત્ન ચાલુ છે, ભુજ ખાતે બ્લડ બેંક છે, મુન્દ્રામાં બી આવું છે કે અમારું ટાઈપ ચાલુ છે, જેથી મુન્દ્રા ખાતે બી આવું બ્લડની જરૂર પડે તો અમે ત્યાંથી ફુલફિલ કરી શકીએ. માંડવીમાં બ્લડ બેંક ઓલરેડી છે, નખત્રાણામાં બી અમારી આવી વ્યવસ્થાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો એમ અમારા કચ્છના જે અલગ અલગ અમારા તાલુકાઓ છે એ તાલુકાઓને સાથે રાખી અને કેમ સેવાકીય કામગીરી થઈ શકે એ વિષય માટે રેડક્રોસ હંમેશા વિચારતું રહ્યું છે. અને આ જ રીતે ગત ટર્મ જ્યારે અમે ચશ્મા વિતરણનો કાર્યક્રમ ગોઠવ્યો હતો કે જે લોકોને ચશ્માની તકલીફ છે, એમ આખા ડિસ્ટ્રિક્ટમાં અમે લોકો 2500 જેવા ચશ્માઓનું વિતરણ કર્યું હતું. અલગ અલગ તાલુકામાં એનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું ને અલગ અલગ વિતરણ કર્યું. એમાં ગાંધીધામે 600 કર્યા હતા, ભુજે 500 કર્યા હતા, બીજા અલગ અલગ તાલુકા અલગ અલગ એટલે ચશ્માના ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. આવા સેવાકીય કાર્યક્રમમાં હજી બી રેડક્રોસ આપ વચ્ચે છે અને હંમેશા અમને આમ આગળ કાર્યક્રમ કરતા રહેશું. આપ સૌનો આભાર.